નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ દૈવી શક્તિ તમારી પાસેથી એક વસ્તુ છીનવી લેવા માટે તમારી પાછળ પડી રહી છે। આ દૈવી શક્તિ કોણ છે? સત્ય સાંભળીને તમે ચોંકી જશો। અને આ એક વસ્તુ શું છે જે તે તમારી પાસેથી છીનવી લેવા માંગે છે? હા મિત્રો, આજના વિડીયોમાં અમે તમને બધાને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ। હા મિત્રો, તમારી માહિતી માટે, આ દૈવી શક્તિ તમારી પાસેથી એક વસ્તુ છીનવી લેવા માટે તમારી પાછળ આવી રહી છે અને તમને તેના વિશે કોઈ ખ્યાલ નથી। આ દૈવી શક્તિ કોણ છે? જ્યારે તમે તેના વિશે વિગતવાર શીખો છો અને તેને સારી રીતે સમજો છો, ત્યારે તમે ચોંકી જશો। અમે આની ખાતરી આપીએ છીએ મિત્રો, કારણ કે આ દૈવી શક્તિ ફક્ત 1 કે 2 મહિનાથી નહીં, પરંતુ છેલ્લા 3 વર્ષથી તમારું અનુસરણ કરી રહી છે। તે તમને કેમ અનુસરી રહી છે? તે શું ઈચ્છે છે? આજના વિડીયોમાં અમે તમને તેના વિશે વિગતવાર બધું જણાવવા જઈ રહ્યા છીએ। અને મિત્રો, આજે સાંજે 5:10 વાગ્યા પછી આ દૈવી શક્તિને કારણે તમારી બધી કુંડળીમાં એક મોટો ફેરફાર થવાનો છે। આ તમને આગામી 10 દિવસમાં સંપૂર્ણપણે ધનવાન બનાવશે। બીજા શબ્દોમાં કહીએ તો, આગામી 10 દિવસમાં એક ગરીબ પણ ધનવાન બની જશે। મિત્રો, કૃપા કરીને વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ। વિડીયો શરૂ કરતા પહેલા, માતા રાણીના બધા સાચા ભક્તો, પ્રિય ભક્તો, કૃપા કરીને પહેલા વિડીયોને એક સ્વીટ લાઇક આપો અને સાચા હૃદય અને સાચી ભાવનાથી નીચેના કોમેન્ટ બોક્સમાં 3 વખત જય માતા દી લખો, જેથી તમને બધાને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। હા મિત્રો, તમારી માહિતી માટે, આગામી 10 દિવસ કોઈ સામાન્ય સમય નથી મિત્રો, આ સમય તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવશે, કારણ કે મિત્રો, આજે સાંજે 5:10 વાગ્યા પછી તમારી બધી કુંડળીમાં એક મોટો ફેરફાર થવાનો છે। હા મિત્રો, શુક્ર ગ્રહ તમારા નફા ઘરમાં પ્રવેશવાનો છે। હા મિત્રો, શુક્ર ગ્રહ તમારા નફા ઘરમાં પ્રવેશવાનો છે। જ્યારે શુક્ર નફા ઘરમાં પ્રવેશ કરે છે, મિત્રો, ધ્યાનમાં રાખો કે લક્ષ્મી નારાયણ યોગ હંમેશા કુંડળીમાં બને છે। હા મિત્રો, ધન હંમેશા ત્યાંથી પ્રાપ્ત થાય છે જ્યાં દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। હા મિત્રો, ધન ત્યાંથી પ્રાપ્ત થાય છે જ્યાં દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। અને મિત્રો, આ તમારા જીવનનો એક એવો સમય છે જ્યારે કોઈ દૈવી શક્તિએ તમને સંપૂર્ણ આશીર્વાદ આપ્યા છે। અને મિત્રો, આ દૈવી શક્તિ કોણ છે અને તે તમારા બધાને શા માટે અનુસરી રહી છે? એવી કઈ વસ્તુ છે જે તમારા બધાને અનુસરી રહી છે? હા મિત્રો, આજના વિડીયોમાં અમે તમને તે વિગતવાર સમજાવીશું। તો કૃપા કરીને વિડીયો ધ્યાનથી જુઓ। હા મિત્રો, આજે સાંજે 5:10 પછીના 10 દિવસ તમારા બધા માટે આ દેવી તરફથી આશીર્વાદ છે। આ દેવીએ તમને એક ભેટ આપી છે જેની તમે લાંબા સમયથી ઈચ્છા રાખી હતી અને તે તમારા જીવનમાં પરિવર્તન ઈચ્છે છે। તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવે। તમે જે પણ દુઃખ અને પીડા સહન કરી છે તે સંપૂર્ણપણે દૂર થાય। આ દૈવી શક્તિ આજ ઈચ્છે છે। અને મિત્રો, તમારી માહિતી માટે, આ દૈવી શક્તિ 3 વર્ષથી તમારા જીવનનું રક્ષણ કરી રહી છે। જ્યાં પણ તમે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, જ્યાં પણ લોકોએ તમારા વિશે ખરાબ કહ્યું છે, જ્યાં પણ લોકોએ તમને નીચા પાડવાનો પ્રયાસ કર્યો છે, ત્યાં આ દૈવી શક્તિ રહી છે। હા મિત્રો, આ જ દૈવી શક્તિઓએ તમને હંમેશા મુશ્કેલીમાંથી બચાવ્યા છે। હા મિત્રો, ભલે તમને ક્યારે આ વાતની જાણ ન હોય, પરંતુ યાદ રાખો, તમારા જીવનમાં ફરતી આ દૈવી શક્તિ તમારી માતાની જેમ તમારી સંભાળ રાખે છે। હા મિત્રો,
કારણ કે આ દૈવી શક્તિ તમારા હૃદયમાં સંપૂર્ણપણે સ્થાયી થઈ ગઈ છે. તમારી માહિતી માટે, મિત્રો, તમે તમારા પાછલા જન્મમાં સારા કાર્યો કર્યા છે અને તમારું હૃદય ખૂબ શાંત છે. તમારા મનમાં કોઈના પ્રત્યે કોઈ ખરાબ ભાવના નથી. તમે બધા માટે સારા છો. તમે વિચારો છો, અને મિત્રો, તમારી રાશિવાળા બધા લોકો તેમની મહેનતમાં કોઈ કસર છોડતા નથી. મિત્રો, બીજાઓની ઈર્ષ્યા કરવાને બદલે તમે હંમેશા સખત મહેનત કરવા અને તેમને વટાવી જવા અથવા સમાન બનવા માંગો છો. મિત્રો, તમે ઈર્ષ્યા કરવાને બદલે સમાન બનવાનું વિચારો છો. હા, મિત્રો, સખત મહેનત દ્વારા તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો અને મિત્રો, આ સદ્ભાવના, આ સત્કર્મ, આ દૈવી શક્તિ તેને તમારી તરફ ખેંચે છે. હા, મિત્રો, તેઓ કહે છે કે ભગવાન પણ શક્તિ સમક્ષ નમન કરે છે. ભગવાન ભક્તિનું પાલન કરતા ભક્ત સમક્ષ નમન કરે છે. ભક્તિમાં એવા લોકોના કાર્યોનો સમાવેશ થાય છે જે વફાદાર, વિશ્વાસુ અને ભગવાન પ્રત્યે હંમેશા સતર્ક રહે છે. ભગવાન હંમેશા તેમના માટે પોતાનું જીવન બલિદાન આપે છે જેઓ આ બધી બાબતો પર ધ્યાન આપે છે. મિત્રો, તમે હંમેશા ભગવાન પર વિશ્વાસ કરો છો. તમારા જીવનમાં ગમે તેટલા ખરાબ સમય કે મુશ્કેલીઓનો સામનો કરો, તમે હંમેશા ભગવાન પર વિશ્વાસ કરો છો. તમે ક્યારેય ડગમગ્યા નથી. અને મિત્રો, આ જ કારણ છે કે ભગવાન, આ દૈવી શક્તિ, હવે તમારા જીવનથી ખૂબ જ ખુશ છે. તે ફક્ત એક જ વસ્તુ માંગે છે. મિત્રો, બદલામાં આ દૈવી શક્તિ તમને પ્રોત્સાહન આપવા જઈ રહી છે. સત્ય સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. હા, મિત્રો, આજે સાંજે 5:10 થી શરૂ થતા આગામી 10 દિવસ આ દૈવી શક્તિના કારણે તમારા આખા જીવનને બદલી નાખશે. હા, મિત્રો, પછી ભલે તે ધન હોય, ગાડી હોય, બંગલા હોય, પૈસા હોય, પ્રેમ હોય, તમે જે કંઈ ઈચ્છો છો, જે કંઈ પણ તમારી પાસે નથી, તે બધામાં તમને વધારો જોવા મળશે. હવે તમારા વિચાર સકારાત્મક રહેશે. તે ક્ષેત્રમાં થશે. હા, મિત્રો, કારણ કે આ દૈવી શક્તિના આશીર્વાદથી આ ચમત્કારિક ઘટના તમારા જીવનકાળમાં ચોક્કસપણે બનશે. મિત્રો, બસ બહુ થયું. તમે ઘણું સહન કર્યું છે, પણ મિત્રો, હવે નહીં, આ દૈવી શક્તિ સંપૂર્ણપણે ક્રોધિત છે. હા, મિત્રો, આ દૈવી શક્તિ સંપૂર્ણપણે ક્રોધિત છે. અને મિત્રો, તે તમારી પાસેથી ફક્ત એક જ વસ્તુ માંગે છે. હા, મિત્રો, જો તમે તેને એક વસ્તુ આપો છો, તો આ દૈવી શક્તિ તમને આપવામાં આવશે. તે તમને સંપૂર્ણપણે ધનવાન બનાવશે. હા, મિત્રો, તે એક વાત શું છે? મિત્રો, અમે તમને વિડિયોમાં પછીથી વિગતવાર સમજાવીશું. વિડિયો કાળજીપૂર્વક જુઓ. પરંતુ આગળ વધતા પહેલા, જો તમે આ દૈવી શક્તિનો ચમત્કાર જોવા માંગતા હો, તો મિત્રો, જો તમને હજી સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય, તો કૃપા કરીને હમણાં જ કરો. શિવ ભક્તો, અને ટિપ્પણીઓમાં લખો, હે માતા, મને તમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે. તમે અમારા જીવનકાળમાં એક ચમત્કાર કરો. તમે અમારા દુઃખનો અંત લાવો. તમે જે ઈચ્છો છો, મિત્રો, કૃપા કરીને ટિપ્પણીઓમાં લખો. તમારે તે જાણતા પહેલા તમારી ભક્તિ વ્યક્ત કરવી જોઈએ. મિત્રો, એવું નથી કે તમે પહેલા સાંભળશો અને પછી લખશો. જો તમને આ દૈવી શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ છે, તો હમણાં જ ટિપ્પણી કરો. દેવી માતા તમારો ચમત્કાર બતાવે. જય માતા દી. શબ્દ બોલ્યા પછી તમે કંઈ પણ પર ટિપ્પણી કરી શકો છો. કારણ કે મિત્રો, આ કળિયુગમાં જે કંઈ થઈ રહ્યું છે, તમારી સામે જે કંઈ આવી રહ્યું છે, તે બધા પાછળ ભગવાનનો હાથ છે. ભગવાન પાસે ચોક્કસપણે કોઈ છુપાયેલી યોજનાઓ છે. જો અમે તમને આ કહી રહ્યા છીએ,
તો ભગવાન પાસે તમારા માટે પણ એક યોજના છે. જો તમે આ પ્રમાણે જીવો છો તો ભગવાન જુએ છે કે તમે તમારી કસોટીઓમાંથી પસાર થયા છો. હા મિત્રો, અને જ્યારે પણ તમે આ પર ટિપ્પણી કરો છો ત્યારે તમારા હૃદયમાં જે પણ વિનંતી હોય તે ચોક્કસપણે સ્વીકારવામાં આવશે. ચાલો આપણે વિગતવાર સમજાવીએ. મિત્રો, તમારા બધાના જીવન પર નજર નાખો. અમે છેલ્લા 5 વર્ષથી તમારી કુંડળીનું વિશ્લેષણ કર્યું છે અને આમ કરી રહ્યા છીએ. પરંતુ મિત્રો, તમારા જીવનમાં સમસ્યાઓ હજુ પણ રહે છે. જેમ જેમ એક સમસ્યા સમાપ્ત થાય છે, બીજી અનિવાર્યપણે દેખાય છે. અને મિત્રો, તમારી રાશિવાળા ઘણા લોકો છે જેમના જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ તે સમાપ્ત થાય છે. પરંતુ મિત્રો, તમારા બધાના જીવનમાં એવું બને છે કે એક સમસ્યા સમાપ્ત થાય છે, બીજી સમસ્યા ઊભી થાય છે. જો તમે તમારા જીવનમાં થોડી પણ ખુશી પ્રાપ્ત કરો છો તો પણ તે ખુશી લાંબા સમય સુધી ટકતી નથી. અને મિત્રો, પૈસાની સમસ્યાઓ તમારા બધાના જીવનમાં એક મોટી સમસ્યા બની ગઈ છે. હવે તમે કહી શકો છો, ગુરુજી, આ કળિયુગમાં પૈસાની સમસ્યાઓ દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ છે. પરંતુ મિત્રો, ચાલો તમને જણાવીએ કે દરેક માટે અને તમારા માટે ઘણા પડકારો છે. એક મહત્વપૂર્ણ તફાવત છે. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં વ્યાવસાયિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તે સમસ્યાઓનું નિરાકરણ પણ આવે છે. પરંતુ મિત્રો, તમારા જીવનમાં તમારા વ્યવસાયને કારણે ઘણા કાર્યો અટકી ગયા છે. ઘણા શુભ પ્રોજેક્ટ્સ અટકી ગયા છે, જેના કારણે તમને લાખો અને હજારોનું નુકસાન થયું છે. જો તમારી પાસે પૂરતું ભંડોળ હોત, સારી શક્તિ સાથે જોડાયેલ પૈસા હોત, તો તે બધા કાર્યો પહેલાથી જ લાખોનો નફો આપી શક્યા હોત. પરંતુ મિત્રો, હવે આ દૈવી શક્તિને કારણે તમારી બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો અંત આવવાનો છે. શા માટે? મિત્રો, તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે તમારા જીવનમાં એક દુશ્મન છે જે તમારા પર તાંત્રિક વિધિઓ કરી રહ્યો છે, અને આ દુશ્મનને કારણે તમે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. પરંતુ મિત્રો, યાદ રાખો, તમારું જીવન બદલાવાનું છે. મિત્રો, આ દુશ્મન તમારા જીવનમાં તમને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. આ દૈવી શક્તિ આ દુશ્મનથી ખૂબ ગુસ્સે થઈ ગઈ છે. અને મિત્રો, આ દૈવી શક્તિ ખૂબ જ ગુસ્સે છે કારણ કે તમે તેને તે નથી આપી રહ્યા જે તે તમારી પાસેથી માંગે છે. તમે તેની શક્તિને પણ સમજી શકતા નથી. તેથી મિત્રો, આ દૈવી શક્તિ તમારા પર પણ થોડી ગુસ્સે છે. અને મિત્રો, જો તમે તેને આપો છો તો તે તમને સંપૂર્ણપણે ધનવાન બનાવી દેશે. મિત્રો, તમારી માહિતી માટે તમે તેના સંકેતોને સમજી પણ શકતા નથી. પરંતુ મિત્રો, જેમ જેમ તમારી બધી કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત થઈ છે, તેમ તેમ અમને એક સંકેત મળ્યો છે કે આ દૈવી શક્તિનો ચમત્કાર તમારા બધા જીવનમાં થવાનો છે. હા મિત્રો, જો તમે આજે સાંજે 5:10 વાગ્યાનો સમય જોશો તો તમને લાગશે કે તમારી જરૂરિયાતો બદલાવાની છે. હા મિત્રો, હવે તમને એવું કંઈક પ્રાપ્ત થવાનું છે જે તમને પહેલા ક્યારેય મળ્યું નથી. મિત્રો, તમે આ આપમેળે અનુભવશો. બસ આજે સાંજે 5:10 વાગ્યા પછીનો સમય સાચી શ્રદ્ધા સાથે વિતાવો. આ ચમત્કાર ક્યારે અને કેવી રીતે થશે તે ધ્યાનમાં રાખવાની જરૂર નથી. તમારે ફક્ત આ દૈવી શક્તિ પર વિશ્વાસ રાખવો પડશે કે તે આપણા જીવનકાળ દરમિયાન ચોક્કસ આપણું રક્ષણ કરશે.